પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે. જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? તો જેનું મૃત્યુ નજીક હોય એને ઈશ્વરનું યજન કરવું જોઈએ, એને ભગવાનનું ભજન કરવું જોઈએ. અને આ દુનિયામાં દરેકનું મૃત્યુ નજીક છે, પણ ક્યારે છે ખબર નથી સાહેબ. માટે ભગવાનનું યજન તો કરવું જ રહ્યું. એક મહારાજ ઉભા થઈને કહે છે, બાપજી પરીક્ષિતને તો ખબર છે કે આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે, પણ જેને ખબર જ નથી એને શું કરવાનું? સુખદેવ કહે છે કે ભાઈ બહુ સીધી વાત છે. પરીક્ષિતને ખબર છે કે આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે, જ્યારે આપણને તો ખબર જ નથી ક્યારે મૃત્યુ છે આપણું. અને વાતે સાચી છે, આપણને ક્યાં ખબર છે કાલ સવારે શું થાય? હે ભાઈ, કોઈને ખબર છે કે આજે સાંજે આપણે જમશું કે નહીં જમવી? કેટલા લોકોને ખબર છે આજે સાંજે જમવાનું છે? જરા હાથ ઊંચો કરો. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. તો હું ને તમે તો પામર મનુષ્ય છીએ, ક્યાંથી ખબર પડે શું થશે? નહીં ખબર પડે. આ તો ઈશ્વરનો મહિમા છે. દરેક માણસ એમ કહી શકે હું આટલું જીવ્યો, આટલું જીવ્યો. કોઈ એમ ન કહી શકે હું આટલું જીવવાનો છું. હું આટલું જીવ્યો એ વાત નક્કી છે. હું આટલું જીવીશ એ કોઈ ન કહી શકે. જેટલું ભેગું કર્યું છે ને એ બધું મૂકીને વયું જવાનું અહીંયા. માટે કહ્યું છે કે આપ જ્યારે પણ ભેગું કરો ને ત્યારે એ ભેગું કરેલું વાપરતા પણ શીખજો. પાછા આવા ધર્મના કાર્ય આવે ને ત્યારે વાપરી લેજો. આમ નામ પડ્યું રહે.